સુરત મહાનગરપાલિકાની આવનાર ચૂંટણીને લઈને મતદાર યાદી અંગે જાગૃતિ ફેલાવવા શહેર કોંગ્રેસ સેવા દળ દ્વારા મહત્વપૂર્ણ અપીલ કરવામાં આવી છે। શહેર કોંગ્રેસ સેવા દળના સંગઠક સંતોષ પાટીલે સુરતની જનતાને મતદાર યાદી ચકાસવા વિનંતી કરી છે। સુરત મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને મતદાર યાદી અંગે જાગૃતિ ફેલાવવા શહેર કોંગ્રેસ સેવા દળ દ્વારા મહત્વપૂર્ણ અપીલ કરવામાં આવી છે। શહેર કોંગ્રેસ સેવા દળના સંગઠક સંતોષ પાટીલે સુરતની જનતાને મતદાર યાદી ચકાસવા વિનંતી કરી છે। મતદારોને પોતાના નામ, ભાગ નંબર, અનુક્રમ નંબર તેમજ ફોટો યોગ્ય રીતે દર્શાવવામાં આવ્યા છે કે નહીં તેની ખાતરી કરી લેવી જરૂરી છે। મતદાર યાદી ચકાસવા માટે નાગરિકોને તેમના નજીકના વોર્ડ ઓફિસ અથવા સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે। કોંગ્રેસ દ્વારા શહેરની જનતાને જાગૃત બનવા અને પોતાના મતાધિકારને સુરક્ષિત રાખવા હાકલ કરવામાં આવી છે, જેથી ચૂંટણી પ્રક્રિયામાં કોઈ ગેરસમજ કે મુશ્કેલી ન સર્જાય। બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત। મારું નામ સંતોષ પાટીલ, હું સુરત શહેર કોંગ્રેસ સેવાદળનો મુખ્ય સંગઠક છું। આજ રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાના અધિકારીશ્રી, ચૂંટણી અધિકારીશ્રી અને કમિશનરશ્રી દ્વારા જે મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી તેના અનુસંધાનમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી વિપુલભાઈ ઉદવાલાએ મને જણાવ્યું કે તમે જેને પ્રસિદ્ધ યાદી જોઈ આવો, તો હું મારા સાથી મિત્ર મુકેશભાઈ રાણા અને મારા સાથી મિત્ર મુસદ્દીકભાઈ કાનુંગો અમે તંદોજા મુગલીસરા મુખ્ય કચેરી આવ્યા હતા અને અમે ત્યાં ફોન નંબર 1 થી 30 ની યાદી જોઈ। એ યાદી જોયા પછી અમે પોતાનો અમારો ભાગ નંબર, અમારો અનુક્રમ નંબર અને અમારો વોર્ડ નંબર જોયો અને અમે ચકાસણી કરી, એમાં અમારું સાચું મળ્યું છે। અને ત્યાં ઉપસ્થિત અધિકારી શ્રી સિદ્ધાર્થભાઈ અમે પૂછ્યું કે આ યાદી ફાઇનલ છે, તો તેઓ કે ના, આ યાદી ડ્રાફ્ટ યાદી છે, ફાઇનલ યાદી બાકી છે। પરંતુ એમની વાતને સંતોષ ન થતા અમે પોતે મુખ્ય ચૂંટણી અધિકારી રાકેશ મોદીને ફોન કર્યો અને તેઓએ બી એ જવાબ આપ્યો કે આ યાદી હમણાં ડ્રાફ્ટ યાદી છે, ફાઇનલ યાદી આવવાની બાકી છે। તો આપણા માધ્યમથી હું જાહેર જનતાને સુરત શહેર કોંગ્રેસ સમિતિ વતી એક અપીલ કરવા માંગુ છું કે આપણે એક જાગૃત મતદાર તરીકે પોતાનો મત પોતાની યાદીમાં આવ્યો છે કે નહીં એની ચકાસણી કરી લે, પોતાનો ભાગ નંબર, પોતાનો અનુક્રમ નંબર, પોતાનો વોર્ડ નંબર અને પોતાનો ફોટો યાદીમાં આવ્યો છે કે નહીં એ ચકાસણી કરી પોતાનો મત અને જાગૃત રાખવા માટે હું જાહેર જનતાને અપીલ કરું છું કે તમે પોતાના વોર્ડ ઓફિસમાં ના હોય તો સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી જે તાપીપોરામાં આવી છે ત્યાં આવીને પોતાનો ભાગ નંબર, અનુક્રમ નંબર અને ફોટો ચેક કરે એ હું જાહેર જનતાને અપીલ કરવા માંગુ છું સુરત શહેર કોંગ્રેસ વતી।